નમસ્કાર, હું છું દીપક બોળિયા. કે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નજર કરીએ મહત્વની હેડલાઇન્સ ઉપર. તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી સ્વીકાર્ય નેતા હોવાનો દાવો એક સર્વેમાં કરવામાં આવ્યો હતો. દુનિયાના તમામ નેતાઓના કાર્યકાળ પર નજર રાખવાનો દાવો કરતી ડેટા ફર્મ મોર્નિંગ કન્સલ્ટે એવો દાવો કર્યો હતો કે અમે હાથ ધરેલા સર્વેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી વધુ સ્વીકાર્ય નેતા તરીકે પસંદ થયા હતા. દેશના પાટનગર, નવી દિલ્હી, એનઆર, એનસીઆર અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં આજે સવારથી ગાઢ ધુમ્મસ હોવાના અહેવાલ હતા. વિઝિબિલિટી લગભગ શૂન્ય જેવી હતી. એવા ગાઢ ધુમ્મસના પગલે ઈસ્ટર્ન પેરીફેરલ એક્સપ્રેસ વે પર આજે સવારે એક મોટો અકસ્માત થયો હોવાના સમાચાર મળ્યા હતા. તો રાજસ્થાનમાં ઠંડી દિવસે દિવસે વધી રહી હોય એવી સ્થિતિ હતી. ગુરુવારે તો ઠંડીએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો અને -4 ડિગ્રી જેટલી ઠંડી નોંધાઈ હતી. એને કારણે વૃક્ષોની ડાળી પણ જાણે થીજી ગઈ હતી. આ અઠવાડિયે છેલ્લા 4 દિવસથી સતત માઇનસ લેવલે ઠંડી પડી રહી હતી. અગ્રણી વિજ્ઞાન સંસ્થા સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર તરીકે ગુજરાતી વિજ્ઞાની નિલેશ એમ દેસાઈની પસંદગી કરવામાં આવી છે. આ અંગેનો ઓર્ડર આજે કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ દ્વારા કરવામાં આવ્યો હતો. તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પોતાના કામમાં દખલગીરી ઘટાડવા ભાજપે કેટલાક હોદ્દામાં ફેરબદલ કરી હતી. ખાસ કરીને સંયુક્ત મહાસચિવોના પ્રભાવને ઘટાડવા તેમની પાંખ કાપી નાખવામાં આવી હતી. સમાચાર જોઈએ વિગતવાર. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી સ્વીકાર્ય નેતા હોવાનો દાવો એક સર્વેમાં કરવામાં આવ્યો હતો. દુનિયાના તમામ નેતાઓના કાર્યકાળ પર નજર રાખવાનો દાવો કરતી ડેટા ફર્મ મોર્નિંગ કન્સલ્ટે એવો દાવો કર્યો હતો કે અમે હાથ ધરેલા સર્વેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી વધુ સ્વીકાર્ય નેતા તરીકે પસંદ થયા હતા. 55% મતદાતાએ નરેન્દ્ર મોદીને સૌથી વધુ સ્વીકાર્ય નેતા તરીકે મત આપ્યા હતા. આ સર્વેમાં એવો દાવો કરાયો હતો કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 75% લોકોએ સમર્થન આપ્યું હતું. તો 20% લોકોએ એમને પસંદ કર્યા નહોતા. એટલે સૌથી વધુ સ્વીકાર્ય નેતા તરીકે એમનો કુલ સ્વીકૃતિ રેટ 55%નો રહ્યો હતો. દુનિયાના અલગ અલગ દેશના નેતાઓની તુલનાએ મોદીને મળેલા વોટ વધુ હોવાથી તેમને વિશ્વના સૌથી વધુ સ્વીકાર્ય નેતા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનનો સ્વીકાર રેટિંગ નકારાત્મક રહ્યો હતો. એટલે કે એમને સમર્થન આપનારા લોકો કરતાં એમને નાપસંદ કરનારા મતદાતાઓ વધુ હતા. તો મોર્નિંગ કન્સલ્ટન્ટના દાવા મુજબ ભારતમાં સર્વેક્ષણ દરમિયાન નમૂનાનો આકાર 2126 રહ્યો. એટલે સર્વેમાં ભૂલની શક્યતા માત્ર 2.2% હતી. અમારો સર્વે નિષ્પક્ષ અને સ્વતંત્ર હતો. 2020ના વર્ષમાં કયા દેશના નેતાએ કેવી કામગીરી કરી એને આ સર્વે હતો. એ માટે દરેક દેશના નેતાને એક ચોક્કસ રંગમાં ઠાળી દેવામાં આવ્યા હતા અને એનો ગ્રાફ તૈયાર કરાયો હતો. જોકે અન્ય દેશોના વડાઓની શી સ્થિતિ હતી એ વિશે આ સર્વે કરનારાઓએ કોઈ વિગત જાહેર કરી નહોતી. એટલે ટીકાખોરો એમ પણ કહી શકે કે આ સર્વે તો નરેન્દ્ર મોદીની તરફેણમાં કરાયો હતો. ચીન કે પાકિસ્તાન જેવા દેશોના નેતાનો સ્વીકાર રેટ કેટલો હતો એ જાહેર કરાયું નથી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના વ્લાદિમીર પુતિન વિશે પણ કોઈ જાહેરાત કરવામાં આવી નહોતી. એટલે આ સર્વેનું મહત્વ કેટલું આંકવું એ એક સવાલ હતો. તો દેશના પાટનગર, નવી દિલ્હી, એનસીઆર અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં આજે સવારથી ગાઢ ધુમ્મસ હોવાના અહેવાલ હતા. વિઝિબિલિટી લગભગ શૂન્ય જેવી હતી. એવા ગાઢ ધુમ્મસના પગલે વેસ્ટર્ન પેરીફેરલ એક્સપ્રેસ વે પર આજે સવારે એક મોટો અકસ્માત થયો હોવાના સમાચાર મળ્યા હતા. સામાન્ય રીતે એક્સપ્રેસ વે પર વાહનોની સ્પીડ અન્ય સડકો કરતાં વધુ હોય છે. વાહનોની સ્પીડ ઓછી હોય તો પણ વિઝિબિલિટી નબળી રહેવાથી અકસ્માત થવાની શક્યતા વધી જતી હોય છે. આજે સવારે એવું જ કંઈક બન્યું હતું. પ્રથમદર્શી અહેવાલ મુજબ ઈસ્ટર્ન પેરીફેરલ એક્સપ્રેસ વે પર એક સાથે 20 વાહનો એકબીજાને જોડે અથડાયા હતા. આવી અથડામણમાં પોલીસની કારનો પણ સમાવેશ થયો હતો. આ લખાઈ રહ્યું હતું ત્યાં સુધી જાનહાનિના સમાચાર મળ્યા નહોતા, પરંતુ ઘણા લોકોને ઈજા થઈ હતી. એ સૌને બાગપત જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. અથડામણ પછી એક્સપ્રેસ વે પર હજારો વાહનોનો ટ્રાફિક જામ ન થઈ જાય એ માટે તરત જિલ્લા વહીવટી તંત્રે વધારાની ટ્રાફિક પોલીસની હુકમ બોલાવી હતી. સવારે 11:30 વાગે પણ વિઝિબિલિટી પૂરેપૂરી સ્પષ્ટ થઈ નહોતી. એક્સપ્રેસ વે ખાલી કરવાની કવાયત ચાલુ હતી. રાહત ટુકડી ત્યાં પહોંચી ગઈ હતી. દર વર્ષે શિયાળામાં આવા 1-2 અકસ્માત અહીં થતા રહે છે. જીવલેણ ઠંડી અને ધુમ્મસના પગલે આવું થયા કરે છે. તો જિલ્લા વહીવટી તંત્રે આના ઉપાય માટે વિદેશોમાં કઈ રીતે ધુમ્મસનો સામનો કરવામાં આવે છે એની પૂછપરછ કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
રાજસ્થાનમાં ઠંડી દિવસે દિવસે વધી રહી હોય એવી સ્થિતિ હતી। ગુરુવારે તો ઠંડીએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો અને -4 ડિગ્રી જેટલી ઠંડી નોંધાઈ હતી। એને કારણે વૃક્ષોની ડાળી પણ થીજી થઈ ગઈ હતી। આ અઠવાડિયે છેલ્લા 4 દિવસથી સતત માઇનસ લેવલે ઠંડી પડી રહી હતી। સોમવારે -2.6 ડિગ્રી, મંગળવારે -3.2 ડિગ્રી, બુધવારે -3 ડિગ્રી અને ગુરુવારે -4 ડિગ્રી જેટલી ઠંડી પડી હતી। તો 31 ડિસેમ્બરે એટલે કે ગુરુવારે તો ઠંડીએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો હતો। વૃક્ષોની ડાળી પર બરફની ઝીણી કિનારી બાજી ગઈ હોય એવો નજારો હતો। રાજસ્થાનના કૃષિ અનુસંધાન કેન્દ્રના હવામાન વિભાગના અધિકારી ઓમ પ્રકાશ કાલસે કહ્યું કે ઉત્તર તરફથી આવતા ઠંડા પવનોને કારણે આ વિસ્તારમાં હાલ ઠંડી ઓછી થવાની શક્યતા ઓછી હતી। ફતેપુરમાં ગુરુવારે પારો -4 ડિગ્રી પર પહોંચી ગયો હતો। આ ઠંડીએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો એમ હવામાન ખાતાના અધિકારીએ કહ્યું હતું। આ અધિકારીએ જણાવ્યું હતું કે હજુ પણ ઉત્તર તરફના ઠંડા પવનો ચાલુ હોવાથી શુક્રવારે કદાચ થોડો વરસાદ પણ પડી શકે છે। આવું વરસાદી હવામાન 4 જાન્યુઆરી સુધી રહે એવી શક્યતા હતી। રાજસ્થાનના જયપુર, અજમેર, ઝુંઝણું, सीकर, टोंक, कोटा, बूंदी, धौलपुर वगैरह विस्तारों में राहतनी कोई शक्यता नहोती। 3-4 दिवस આવી જ હાડ થીજાવતી ઠંડી પડવા ઉપરાંત હળવો વરસાદ પડવાની પણ શક્યતા હતી। કેટલાક વિસ્તારોમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની ટુકડીઓ તૈયાર રાખવાનો આદેશ પણ આપી દેવામાં આવ્યો હતો। દરેક જિલ્લા વહીવટી તંત્રને સાવધ કરાયા હતા અને લોકોને સહાયરૂપ થવા તૈયાર રહેવાની તાકીદ કરવામાં આવી હતી એમ એક સરકારી સૂત્રે કહ્યું હતું। તો અગ્રણી વિજ્ઞાન સંસ્થા સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર તરીકે ગુજરાતી વૈજ્ઞાનિક નિલેશ એમ દેસાઈની પસંદગી કરવામાં આવી છે। આ અંગેનો ઓર્ડર આજે કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ દ્વારા કરવામાં આવ્યો હતો। નિલેશ દેસાઈ વર્ષોથી સ્પેસ એપ્લિકેશન સેન્ટર સાથે સંકળાયેલા છે। ડીકે દાસનું તેઓ સ્થાન લેશે। અગાઉ વિક્રમ સારાભાઈ એ પછી પ્રોફેસર પીડી ભાવસાર એ બે ગુજરાતી અગાઉ અમદાવાદની આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન સંસ્થા સ્પેસના ડિરેક્ટર રહી ચૂક્યા છે। પ્રોફેસર ભાવસાર 1985 થી 1986 સુધી ડિરેક્ટર હતા। એ પછી દેસાઈ પ્રથમ ગુજરાતી છે। તો સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઇસરોની મહત્વની સંસ્થા છે અને ભારતના અનેક ઉપગ્રહોની કામગીરી અહીં થાય છે। નિલેશ દેસાઈ રેડાર ટેકનોલોજીના નિષ્ણાત છે। ઓલ વેધર એટલે કે દરેક ઋતુમાં કામ આપી શકે અને ઉપગ્રહમાં ફિટ થયા પછી વાદળછાયા વાતાવરણમાં પણ કામ આપી શકે એવા રેડાર પણ તેમણે તૈયાર કર્યા છે। ઇસરોએ અમેરિકન નેવિગેશન સિસ્ટમ જીપીએસનો ભારતીય વિકલ્પ તૈયાર કર્યો છે। નાવિકના ટૂંકા નામે ઓળખાતી આ સેટેલાઇટ સિસ્ટમ શરૂ કરવામાં નિલેશ દેસાઈએ નોંધપાત્ર પ્રદાન આપ્યું છે। મૂળ નવસારીના વતની નિલેશ દેસાઈ સ્પેસ એપ્લિકેશન સેન્ટરમાં 35 વર્ષથી કામ કરે છે। તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પોતાના કામમાં દખલગીરી ઘટાડવા ભાજપે કેટલાક હોદ્દામાં ફેરબદલ કરી હતી। ખાસ કરીને સંયુક્ત મહાસચિવોના પ્રભાવને ઘટાડવા તેમની ફાંક કાપી નાખવામાં આવી હતી। વી સતીશને સંયોજક બનાવવામાં આવ્યા હતા। આ એક નવો હોદ્દો છે જે સંસદીય જૂથ અને દલિતો પર ભાજપના પ્રભાવ પર નજર રાખશે। લો પ્રોફાઇલ રહેતા હોય એવા નેતાઓને કેટલાક હોદ્દા આપવામાં આવ્યા હતા। આ ફેરબદલથી એવા હોદ્દેદારોને અસર થવાની શક્યતા હતી જે સંઘના સભ્યો છે। આ કવાયતનો અર્થ એવો કાઢવામાં આવી રહ્યો છે કે સંઘની અસર ભાજપ પર ઓછી થાય એવું આ પગલું હતું। સંઘ ભાજપ અને સરકારની દરેક કામગીરીમાં દખલ ન દઈ શકે એવો પણ આ પગલા પાછળનો ઉદ્દેશ્ય હતો એમ માહિતગાર સૂત્રોનું કહેવું હતું। વી સતીશ પાર્લામેન્ટરી પાર્ટી અનુસૂચિત જાતિ મોરચો અને દલિતો સુધી ભાજપની પહોંચ વધારવાની દિશામાં કાર્ય કરશે। જોઈન્ટ સેક્રેટરી સૌદાન સિંઘને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા। એ ચંડીગઢમાં રહીને હરિયાણા, પંજાબ, ચંડીગઢ અને હિમાચલ પ્રદેશના ભાજપના કાર્યો પર નજર રાખશે અને જરૂરી પગલાં લેશે। ભાજપ માટે આ પ્રદેશો મહત્વના છે અને એક જોઈન્ટ સેક્રેટરી શિવપ્રકાશ પણ આ હોદ્દા પર રહેશે, પરંતુ એમના કામકાજનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું। શિવપ્રકાશ ભોપાલમાં રહીને મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યો પર નજર રાખશે અને જરૂરી પગલાં લેશે। આ ફેરફારો અતિ તીવ્ર લેવલના નથી। સંઘને એવું પણ ન લાગવું જોઈએ કે ભાજપ સંઘથી 100% અલગ થઈ ચૂક્યું છે, પરંતુ સંઘની સાથોસાથ ભાજપના નેતાઓને પણ સરખું મહત્વ મળી રહે એની તકેદારી રાખવામાં આવી હતી। તો માહિતગાર સૂત્રોએ એવો દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે આ ફેરફારોને અમલી બનાવવા માટે સંઘની સંમતિ લેવાની અગમચેતી પણ દાખવી રહ્યા હતા। સમાચારમાં સમય થયો છે એક વિરામ બાદ મળીએ।
વિરામ બાદ આપનું સ્વાગત છે। જોઈએ આગળના સમાચારો ઉપર। તો નવા વર્ષના પ્રભાતે બિહાર રાજ્ય સરકારે 12 જિલ્લા કલેક્ટર્સ અને 13 જિલ્લાઓના પોલીસ વડાઓની બદલીની જાહેરાત કરી હતી। આ ટ્રાન્સફર પાછળ કોઈ કારણ જાહેર કરવામાં આવ્યું નહોતું। સૌથી મોટી વાત એ હતી કે જદયુના રાષ્ટ્રીય પ્રમુખ આરસીપી સિંઘની પુત્રી લિપી સિંઘને સહરસામાં પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ બનાવવામાં આવી હતી। લિપી સિંઘને મુંગેરમાં મૂર્તિ વિસર્જન દરમિયાન થયેલી બબાલ પછી ચૂંટણી પંચે એને ખસેડી નાખી હતી। હવે એને સહરસામાં એસપી બનાવવામાં આવી હતી। ચંદ્રશેખર સિંઘને બિહારની રાજધાની પટનાના નવા જિલ્લા અધિકારી બનાવવામાં આવ્યા હતા। આ ઉપરાંત જમુઈ, મુજફ્ફરપુર, ભાગલપુર, અરવલ, શિવહર, મધેપુરા, ગોપાલગંજ, સાસારામ, મધુબની અને સારણના જિલ્લા કલેક્ટર્સની બદલી કરવામાં આવી હતી। સાથોસાથ ગયા, ભાગલપુર, સહરસા, ગોપાલગંજ, કૈમૂર, રોહતાસ, નાલંદા, નવાસા, છપરા અને શિવહરના પોલીસ વડાઓની બદલી કરવામાં આવી હતી। સૌથી મહત્વની બદલી લિપી સિંઘની હતી। જદયુના રાષ્ટ્રીય પ્રમુખ આરસીપી સિંઘની પુત્રી હોવા ઉપરાંત મહત્વની વાત તો એ છે કે આરસીપી સિંઘ મુખ્ય પ્રધાનની ખૂબ નિકટ હોવાનું કહેવાય છે। અગાઉ મુંગેરમાં મૂર્તિ વિસર્જન દરમિયાન થયેલી હિંસા પછી ચૂંટણી પંચે લિપીને ત્યાંથી ખસેડવાનો આદેશ આપ્યો હતો। તો મુંગેરમાં સ્થાનિક પ્રજા અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી। ચૂંટણી પંચે એ માટે લિપી સિંઘને જવાબદાર ગણાવી હતી અને તરત ત્યાંથી ખસેડી લીધી હતી। સ્થાનિક લોકોએ એવો આક્ષેપ કર્યો હતો કે લિપી સિંઘના કહેવાથી પોલીસે લોકો પર ગોળીબાર કર્યો હતો, જેમાં એક યુવક મરણ પામ્યો હતો। સ્થાનિક લોકોની ફરિયાદના પગલે લિપીને ખસેડવામાં આવી હતી। હવે એને ફરી એક જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે। ઓચિંતાના તમામ અધિકારીઓની બદલીથી જાતના તર્ક વિતર્ક શરૂ થઈ ગયા હતા। એક અહેવાલ મુજબ રાજદ પક્ષના વફાદાર અધિકારી હોવાની છાપ ધરાવતા તમામ અધિકારીઓને રાતોરાત બદલી નાખવામાં આવ્યા હતા। તો ભારતમાં કોરોના મહામારી છેલ્લા કેટલાક સમયથી એકંદરે નિયંત્રણમાં આવી છે। દેશમાં કોરોનાથી રિકવરી રેટ 96% પાર થઈ ગયો છે। બીજી બાજુ દેશમાં કોરોનાના નવા પ્રકારથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 27 થઈ છે। આવા સમયમાં ભારતમાં કોરોનાની રસી ટૂંક સમયમાં ઉપલબ્ધ થવાની સંભાવનાઓ વધી રહી છે। તો દેશમાં રસી ઉપલબ્ધ થતાં રસીકરણ કાર્યક્રમ કોઈ સમસ્યાઓ ન આવે તે માટે 4 રાજ્યોમાં રસીકરણની ડ્રાય રન સફળ રહ્યા પછી હવે દેશના બધા જ રાજ્યોમાં 2 જાન્યુઆરીને શનિવારે પસંદગીના સ્થળો પર ડ્રાય રન થશે। આ સાથે કેન્દ્ર સરકારે 86 કરોડ સિરિંજનો ઓર્ડર આપ્યો છે। ભારતમાં કોરોનાની રસી ટૂંક સમયમાં મળવાની શરૂ થઈ જશે। આવા સમયમાં રસીકરણના કાર્યક્રમમાં કોઈ અવરોધો ઊભા ન થાય તે માટે દેશના બધા જ રાજ્યોમાં 2 જાન્યુઆરીને શનિવારે પસંદગીના સ્થળો પર ડ્રાય રન થશે। અગાઉ સરકારે 28મી અને 29મી ડિસેમ્બરે 4 રાજ્યો ગુજરાત, આંધ્રપ્રદેશ, આસામ અને પંજાબમાં રસીની ડ્રાય રનનું સફળ આયોજન કર્યું હતું। કેન્દ્ર સરકારે બધા જ રાજ્યોને કોરોનાની રસી માટે તૈયાર રહેવા જણાવ્યું છે। સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે અનેક ટોચના સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગ મારફત કોરોનાના રસીકરણ માટે ચાલી રહેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી। તો 2 જાન્યુઆરીએ બધા રાજ્યોના પાટનગરમાં ઓછામાં ઓછી 3 જગ્યાઓ પર રસીકરણ કાર્યક્રમનું રિહર્સલ થશે। મહારાષ્ટ્ર અને કેરળ પાટનગરના બદલે અન્ય મોટા શહેરોમાં પણ ડ્રાય રનનું આયોજન કરી શકે છે। ડ્રાય રનનો આશય રસીકરણ કાર્યક્રમમાં આવતી સમસ્યાઓ તપાસવાનો છે। આ ડ્રાય રનમાં રસીકરણ કાર્યક્રમ માટે તૈયાર કરાયેલ કોવિન એપ્લિકેશન રસીકરણ સમયે કેવી રીતે કામ કરે છે તેની પણ તપાસ થશે। શુક્રવારે કોરોના રસીના દેશમાં ઇમરજન્સી વપરાશની મંજૂરી પર નિષ્ણાંત પેનલની મહત્વપૂર્ણ બેઠક યોજાશે। સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે દેશમાં રસીકરણ કાર્યક્રમને સહાયરૂપ થવા બધા જ રાજ્યોને 88 પાનાની કોમ્યુનિકેશન સ્ટ્રેટેજી જાહેર કરી હતી। તો બધા જ 27 કોરોના સંક્રમિત દર્દીઓને ફિઝિકલ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે। પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં વધુ 4 કેસ સામે આવ્યા છે। પરિવારના સભ્યો, પ્રવાસીઓ અને અન્ય લોકોના કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી ચાલી રહી છે। તો સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે કોરોના રસી સામેની લડતમાં ભારતે વધુ એક સીમાચિહ્નનું રૂપ સર કર્યું છે। ભારતમાં કોરોના સામે રિકવરી રેટ 96%ને પાર થઈ ગયો છે। દેશમાં વર્ષ 2021ની પૂર્વ સંધ્યાએ 24 કલાકમાં કોરોનાના 19,370 કેસ નોંધાયા હતા, જ્યારે વધુ 244ના મોત નીપજ્યા હતા। આ સાથે દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે। આ પરથી જણાય છે કે દરમિયાન મહામારીને ધ્યાનમાં રાખીને દેશના મોટાભાગના રાજ્યોએ 2 જાન્યુઆરી સુધી નાઇટ કર્ફ્યુ લાદી દીધો હતો। આથી ગુરુવારે દિલ્હી, મુંબઈ, બેંગલુરુ સહિત અનેક શહેરોમાં નવા વર્ષની ઉજવણી ફીકી થઈ ગઈ હતી। અનેક શહેરોમાં તંત્ર દ્વારા કલમ 144 લાગુ કરવામાં આવી હતી। મુંબઈમાં નવા વર્ષની ઉજવણીમાં અનિચ્છનીય બનાવ ટાળવા 35,000થી વધુ પોલીસ જવાનોને રસ્તા પર ખડકી દેવાયા હતા।
14 જૂન 2020 આ તે જ દિવસ છે જ્યારે બોલિવૂડના એક્ટર સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી. સુશાંતે પોતાના મુંબઈ સ્થિત ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. સુશાંતનું મોત લોકો માટે અત્યાર સુધી એક રહસ્ય બની ગઈ છે. બોલિવૂડના સિનિયર એક્ટર આસિફ બસરાએ હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં આત્મહત્યા કરી લીધી હતી. તેમનું આ રીતે અલવિદા કહેવું ન માત્ર તેમની ફેમિલી, ફેન્સ પરંતુ બોલિવૂડ સ્ટાર માટે પણ એક મોટો ઝટકો હતો. 53 વર્ષના આસિફે ધર્મશાળામાં પોતાના ઘરમાં ફાંસી લગાવીને પોતાનો જીવ ગુમાવી દીધો હતો. દુનિયાના જાણીતા અભિનેતા સમીર શર્માએ આ વર્ષે 4 ઓગસ્ટે આત્મહત્યા કરી લીધી હતી. માત્ર 44 વર્ષની ઉંમરમાં સમીરે પોતાનું જીવન ટૂંકાવી દીધું. સમીરની લાશ ઘરના રસોડાના પંખા સાથે લટકેલી મળી હતી. તો નાના પડદે ઉભરતી 25 વર્ષીય એક્ટ્રેસ પ્રેક્ષા મહેતાએ પણ લોકડાઉન દરમિયાન ઇન્દોરના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતની જેમ જ તેમની બોડી પર સવારના સમયે પંખે લટકતી મળી હતી. ભોજપુરી એક્ટ્રેસ અનુપમા પાઠકે મુંબઈના દહીસર વિસ્તારમાં આવેલા પોતાના ઘરમાં સુસાઇડ કરી લીધા હતા. રિપોર્ટ્સ અનુસાર 40 વર્ષની અનુપમાએ 2 ઓગસ્ટે આત્મહત્યા કરી હતી. 25 જૂને ટિકટોક સ્ટાર સિયા કક્કડના મૃત્યુએ બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. સિયાએ દિલ્હી સ્થિત પોતાના ઘરે સુસાઇડ કર્યું હતું. સિયા ઉપરાંત સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સલિયાન અને ટીવી એક્ટર મનમીત ગ્રેવાલે લોકડાઉન દરમિયાન આર્થિક તંગીના કારણે આત્મહત્યા કરી લીધી હતી. તો તમિલનાડુ સ્થિત એક કંપનીએ બેંક સાથે કથિત છેતરપિંડી કર્યાના સંદર્ભમાં તપાસ કરતી ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં ₹4 કરોડ ઉપરાંતની સંપત્તિ જપ્ત કરી હતી. મની લોન્ડરિંગ એક્ટ હેઠળ એજન્સીએ તપાસ શરૂ કરી હતી. કંપનીના ડિરેક્ટર કે સુબ્બારાવના નિવાસસ્થાન અને તેમની ઓફિસ એજન્સીએ દરોડા પાડ્યા હતા. ઉપરાંત તિરુચિરાપલ્લીની એક કંપનીના માલિક કે પોથીરાજની ઓફિસો પણ દરોડા પાડ્યા હતા. ₹1.77 કરોડના સોના અને હીરાના દાગીના તેમજ કેટલાક મિલકતના દસ્તાવેજો કે સુબ્રમણ્યમના નિવાસસ્થાનેથી જપ્ત કર્યા હતા. અન્ય જગ્યાએથી ડિજિટલ પુરાવા તેમજ અપરાધિક સાબિતી આપતા દસ્તાવેજો કબજે કર્યા હતા એમ એજન્સીએ એક નિવેદનમાં કહ્યું હતું. 6 લોકરોમાંથી કે સુબ્બારાવની માલિકીના 2.3 કરોડના સોના અને હીરાના દાગીના તેમજ કે પોથીરાજના ₹35 લાખના ઘરેણાં કબજે કર્યા હતા. આમ જપ્ત કરેલા કુલ ઘરેણાઓનું મૂલ્ય ₹4.43 કરોડ થતું હતું. ત્રિચીની શેથર નામની કંપની સામે 2018માં સીબીઆઈએ કરેલી એફઆઈઆરના આધારે ઈડીએ કેસ કર્યો હતો. આ કંપનીએ ઇન્ડિયન બેંકના કોન્સોર્ટિયમ હેઠળ ખૂબ જ શિસ્તપૂર્વક ફ્રોડ કરીને ₹1,340 કરોડની બેંક લોન લીધી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે કોન્સોર્ટિયમમાંથી લીધેલી વર્કિંગ કેપિટલ માટેની લોનનો મોટો હિસ્સો તેમણે અન્ય કામમાં વાપરી નાખ્યો હતો. આ પૈસા શીતલ લીને આપી દેવાયા હતા. આ પૈસાનો ઉપયોગ કંપનીના માલિક, તેમના પરિવારના સભ્યો અને વિવિધ કંપનીઓને ફાળવી દીધા હતા. તપાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે આમાંથી મોટા ભાગની રકમ MSK બિલ્ડર્સ પ્રાઇવેટ લિમિટેડને ફાળવી દેવામાં આવી હતી. તો મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના જામીન ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધા છે. આગામી 5 જાન્યુઆરી યોજાનારી દૂધસાગર ડેરીની ચૂંટણીના પ્રચાર પ્રસાર માટે વચગાળા જામીન આપવાની માંગ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. વિપુલ ચૌધરી દ્વારા કરાયેલી રેગ્યુલર જામીન અરજીની સુનાવણીમાં તેમના વકીલે 5મી જાન્યુઆરીએ ચૂંટણી હોવાથી ત્યાં સુધીના વચગાળાના જામીન આપવામાં આવે તેવી માંગ કરી હતી. જોકે કોર્ટ દ્વારા આ માંગને ફગાવી દેવામાં આવી છે. આ સિવાય રેગ્યુલર જામીન અરજી મુદ્દે સરકારને નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો છે. વિપુલ ચૌધરી તરીકે હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે તેમનું ચૂંટણીમાંથી ડિસ્ક્વોલિફિકેશન થયું નથી, જેથી તેમને વચગાળાના જામીન આપવામાં આવે. જોકે સરકારી વકીલ તરફથી દલીલ કરવામાં આવી હતી કે CID ક્રાઇમની તપાસ મહત્વપૂર્ણ તબક્કા પર છે અને અરજદાર વિપુલ ચૌધરી પ્રભાવશાળી વ્યક્તિ હોવાથી તે ચૂંટણીને અસર પાડી શકે છે. હાઈકોર્ટે બંને પક્ષે દલીલ સાંભળ્યા બાદ વિપુલ ચૌધરીના જામીન ફગાવી દીધા છે. તો દૂધસાગર ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં જોડિયા દૂધ મંડળીની હાઈકોર્ટમાં ગુરુવારે સુનાવણી હાથ ધરાતા કોર્ટે મંડળીને હાલ પૂરતો ક વર્ગ ધ્યાનમાં નહીં લેવા હુકમ કર્યો છે. જ્યારે ઉમેદવાર વિપુલ ચૌધરી સામે થયેલી વાંધા અરજીની મોડી સાંજે થયેલી સુનાવણી બાદ ચૂંટણી અધિકારીએ વિપુલ ચૌધરીને માન્ય ઉમેદવાર તરીકે ગણી રાત્રે હરીફ ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે. તો દૂધસાગર ડેરીની 5મી જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીમાં ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ જે મંડળીમાંથી ઉમેદવારી નોંધાવી છે તે જોડિયા દૂધ મંડળીને ક વર્ગમાં લઈ જવા મુદ્દે હાઈકોર્ટમાં રીટ દાખલ કરાઈ હતી, જેની ગુરુવારે સુનાવણી હાથ ધરાતા કોર્ટે હાલ પૂરતો મંડળીનો ક વર્ગનો ધ્યાને ન લઈ આગળની કાર્યવાહી કરવા જણાવ્યું છે. જ્યારે ઉમેદવારી વખતે વિપુલ ચૌધરી સામે આવેલી વાંધા અરજી અંગે વિસનગર પ્રાંત કચેરીમાં હાથ ધરાયેલી સુનાવણીમાં બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ રાત્રે વિપુલ ચૌધરીને
માન્ય ઉમેદવાર ગણી હરીફ ઉમેદવારોની યાદી જાહેર કરાઈ હતી। સમાચારોમાં સમય થયો છે એક વિરામનો। વિરામ બાદ મળીએ। વિરામ બાદ આપનું સ્વાગત છે। નજર કરી આગળના મહત્વપૂર્ણ સમાચારો પર। તો લોકડાઉન બાદ હાઈકોર્ટ સહિત નીચલી કોર્ટોમાં ફિઝિકલ હિયરિંગ બંધ છે। કોર્ટ બંધ હોવાના કારણે અનેક વકીલો બેકાર બન્યા છે। ત્યારે અમદાવાદમાં ફેમિલી કોર્ટ શરૂ કરવા માંગ ઉઠી છે। વકીલો અને પક્ષકારોએ કોર્ટ શરૂ કરવાની માંગ કરી છે। પ્રથમવાર પક્ષકારો દ્વારા પ્રિન્સિપલ જજને રજૂઆત કરાઈ છે। ફેમિલી કોર્ટ બાર એસોસિએશન પણ પક્ષકારો સાથે મળી ફેમિલી કોર્ટમાં ભરણ પોષણ રિકવરીની માંગ સાથે રજૂઆત કરી હતી। ફેમિલી કોર્ટમાં રજૂઆત બાદ પક્ષકારો હાઈકોર્ટમાં પણ રજૂઆત કરશે। સૂત્રો મુજબ અમદાવાદમાં આવેલી ફેમિલી કોર્ટમાં અંદાજે 40,000 પક્ષકારો પર ભરણ પોષણ રિકવરીની અસર પડી છે। તો મહિલા પક્ષકારોએ જણાવ્યું હતું કે લોકડાઉન પહેલા ફેમિલી કોર્ટમાં ભરણ પોષણ માટે અરજી કરી હતી। ખાધા ખોરાકીના પૈસા ચડ્યા છે। મારા ઘરમાં કમાવા વાળું કોઈ નથી। મારી 12 વર્ષની દીકરી છે જે સ્કૂલમાં ભણે છે અને તેની સ્કૂલની ફી ભરવાની છે, જેથી હવે કોર્ટ શરૂ કરવામાં આવે તે જરૂરી છે। કોર્ટની આ સ્થિતિ ક્યાં સુધી રહેશે? કોર્ટ ચાલુ થશે કે કેમ તેવા બેનર સાથે ફેમિલી કોર્ટ શરૂ કરવાની રજૂઆત કરાઈ હતી। તો અમરેલી જિલ્લામાં દારૂની બદી અને નશાખોરીની પ્રવૃત્તિને ડામવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે પોલીસે જિલ્લામાં 103 શખ્સોને નશો કરેલી હાલતમાં ઝડપી લીધા હતા। જ્યારે 2 સ્થળેથી દેશી દારૂ પણ ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। આમ તો પોલીસે 31 ડિસેમ્બર પહેલા નશાખોરો અને દારૂની હેરાફેરી કરતા તત્વો સામે લાલાંક કરી છે। છેલ્લા 24 કલાકથી જિલ્લા પોલીસની ટીમે અલગ અલગ જગ્યા પર ચેકિંગ કરી રહી છે। જ્યારે પોલીસે જાફરાબાદ, રાજુલા, પચપચિયા ચેકપોસ્ટ, ચક્રાવાપરા, લીલિયા, વિરડી, કોટડા પીઠા ચેકપોસ્ટ, બાબરા, મુજિયાસર, ચલાલા, નાગેશ્રી, પ્રેમપરા, દુધાળા ચેકપોસ્ટ, અમરેલી સહિત અલગ અલગ હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન 103 શખ્સોને નશો કરેલી હાલતમાં ઝડપી લીધા હતા। આ ઉપરાંત પોલીસે રાજુલા અને જૂની કાતર ગામેથી દેશી દારૂ પણ ઝડપી લીધો હતો। મોટાભાગના નશાખોરો ભાવનગર સોમનાથ હાઈવે પરથી દીવથી આવતા નશાખોરો ઝડપાયા છે। મહત્વનું છે કે પોલીસ દ્વારા આમ તો ઘણા સમયથી દારૂના દૂષણને ડામવા કાર્યવાહી શરૂ કરી છે, જેને પગલે બુટલેગરો અને નશાખોરોમાં ફફડાટ ફેલાયો છે। તો જૂનાગઢ એસીબી દ્વારા તપાસ હાથ ધરાતા પોરબંદરના ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની કચેરીના નિવૃત્ત ખેતી મદદનીશ પાસેથી અપ્રમાણસર રૂપિયા 1,83,000ની મિલકત મળી આવી છે, જે આવકની સરખામણીએ 260.35% વધુ છે। આકેપસિદ્ધ તેજાભાઈ લાખાભાઈ ટાઢા, ખેતી મદદનીશ વર્ગ 3, ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની કચેરી પોરબંદર નાઓએ રાજ્ય સેવક તરીકે હોદ્દા, વર્ગ અને કાયદેસરની ફરજના ભાગરૂપે મળતા પગાર અને ભથ્થા ઇત્યાદિ કાયદેસરની આવકના પ્રમાણમાં અપ્રમાણિક રીતે ભ્રષ્ટ રીતસર રસમોથી કરોડો રૂપિયાની જમીનો, મિલકતો અને સાધનો પોતાના તેમજ તેઓના પત્નીના નામે ખરીદ કરેલા હોવા અંગેના આક્ષેપો બાબતની અરજી જૂનાગઢ એસીબી કચેરીને મળેલ હતી। આક્ષેપિત તેજાભાઈ લાખાભાઈ ટાઢા, નિવૃત્ત ખેતી મદદનીશ, પોરબંદર નાઓની અપ્રમાણસર મિલકતો વસાવ્યા અંગે પ્રાથમિક તપાસ કરવામાં આવતા તેજાભાઈ લાખાભાઈ ટાઢા તથા તેમના આશ્રિતોના મિલકત સંબંધી દસ્તાવેજી પુરાવાઓ તથા બેંક ખાતાઓ અને વિવિધ સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજી માહિતી મેળવવામાં આવેલ। તેમના નાણાકીય વ્યવહારોનું વિશ્લેષણ એસીબીના નાણાકીય સલાહકાર દ્વારા કરવામાં આવતા તેજાભાઈ લાખાભાઈ ટાઢા પોતાના હોદ્દાની રૂએ ફરજ દરમિયાન કાયદેસરની આવકના દેખીતા
સાધનોમાંથી ઘણી બધી મોટી રકમ મળી આવી હતી. આ પ્રમાણસર મિલકતો વસાવેલાનું જણાવેલ છે, જે તેઓની કાયદેસરની આવકની સરખામણીમાં 260.35% જેટલી વધુ છે. આ નિવૃત્ત ખેતી મદદનીશ ટાઢા ધારા ચેક પીરિયડથી તારીખ 1/4/2007 થી તારીખ 31/3/2014 સુધીના સમયગાળામાં કુલ લાખોની રકમનું ઉચાપત કરી લીધે બેંક એકાઉન્ટમાં જમા કરાવેલ છે. તો પોતાના નામે જંગમ મિલકત ખરીદી ખર્ચ પેટે અને અન્ય ખર્ચ તથા રસોડા ખર્ચ કરી ચૂકવણી કરેલ છે. ચેક પીરિયડના સમયગાળા દરમિયાન બેંક ખાતામાંથી 15,09,700 છે એમ માલુમ પડ્યું છે. આમ પોરબંદરના ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની કચેરીના નિવૃત્ત ખેતી મદદનીશ પાસેથી અપ્રમાણસર મિલકત મળી આવતા તેમની વિરુદ્ધ જૂનાગઢ એસીબી ઇન્ચાર્જ પીઆઈ વીઆર પટેલે ફરિયાદી બની ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 ની કલમ 13(1)(b) તથા મુજબ ગુનો દાખલ કરાવેલ છે. તો રાજકોટમાં આજે બપોર સુધીમાં 20 કેસ નોંધાયા છે. કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 13,000 ને પાર પહોંચી છે. અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 13,648 પર પહોંચી છે, જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 393 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં ગુરુવારે 62 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો, જ્યારે કોરોનાથી અત્યાર સુધીમાં 143 લોકોના મોત થયા હોવાનું તંત્રના ચોપડે નોંધાયું છે. રાજકોટ શહેરમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા 13,664 થઈ છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 2,12,792 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જ્યારે રાજકોટમાં 2100થી વધુ કોવિડ બેડ ખાલી છે. રાજકોટમાં હવે ડિસ્ચાર્જની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે અને કોરોના કેસ ઘટી રહ્યા છે. રાજકોટમાં એમ્સના ખાતમુહૂર્ત વખતે પીએમ મોદીએ નવો મંત્ર આપતા કહ્યું હતું કે દવા પણ કડકાઈ પણ. એમ્સથી રાજકોટમાં 5,000 રોજગારી ઊભી થશે, જ્યારે કોરોના મામલે તેમણે કહ્યું હતું કે કોરોના વેક્સિન માટેની તૈયારી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં 1 કરોડ લોકો આ બીમારી સામે લડી જીતી ચૂક્યા છે. દુનિયાના દેશો કરતાં ભારતનો રેકોર્ડ બહુ જ સારો છે. 2020માં સંક્રમણની નિરાશા હતી, ચારો તરફ પ્રશ્નોના નિશાન આ વર્ષની ઓળખાણ બની ગઈ છે. તો 2021નું વર્ષ ઇલાજની આશા લઈને આવી રહ્યું છે. ભારતમાં વેક્સિનની તૈયારી ચાલી રહી છે. વેક્સિન દરેક ઘર સુધી પહોંચે તે માટેની કોશિશ અંતિમ ચરણમાં છે. મોદીએ કહ્યું કે મને વિશ્વાસ છે કે વીતેલા વર્ષમાં સંક્રમણ અટકાવવા આપણે પ્રયાસ કર્યો છે. ટીકાકરણ સાથે પણ પૂરો દેશ આગળ વધશે. તો હાલમાં સુરતભરમાં મોટા ભાગના ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કરેલું હોય, જ્યારે ઠંડીની જોરદાર શરૂઆત થતાં શિયાળુ પાકને જોરદાર ફાયદો થઈ રહ્યો છે. જેમાં વેરાવળ તાલુકાના નાવદરા ગામે રામસિંહભાઈ સુડાસમાના ખેતરમાં ચણાનો પાક લહેરાતો તસવીરમાં જોવા મળેલ છે. તો અત્યારે સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.